પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડ્સમાં આવેલા અફઝીલ્યુટિક ડેમની મુલાકાત લીધી હતી. આ ડેમ ડચ એન્જિનિયરિંગ કળાનું અદ્ભુત પ્રતીક છે. તો પાણીના વ્યવસ્થાપન અને પૂર સામે રક્ષણ મેળવવામાં મદદ કરે છે. ભારત પણ ગુજરાતના મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટમાં આ પ્રકારના ડેમનું મોડેલ અપનાવવાનું વિચાર કરી રહ્યું છે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાતથી કલ્પસર પ્રોજેક્ટ અંગે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે. પીએમએ આ ડેમની મુલાકાતને લઈને ટ્વીટમાં ટાંક્યું કે નેધરલેન્ડ્સે જળ સંસાધનોના ક્ષેત્રમાં અગ્રણી કાર્ય કર્યું છે. સમગ્ર વૈશ્વિક સમુદાય તેમની પાસેથી ઘણું શીખી શકે તેમ છે. આજે સવારે મને આ ડેમની મુલાકાત લેવાની તક મળી હતી. મેં ત્યાં આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓને નજીકથી સમજી હતી. મારી સાથે આવવા બદલ હું ત્યાંના પીએમ રોબ જેટનનો આભાર માનું છું. અમે ભારતમાં સિંચાઈ, પૂર નિયંત્રણ અને આંતરિક જળમાર્ગોના વિકાસ માટે આધુનિક ટેકનોલોજી લાવવા માંગીએ છીએ. સાથે જ પીએમએ ડેમની મુલાકાત સમયની યાદગાર તસવીરો સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.